મિત્રો, મારું નામ રોહિત છે અને હું મધ્યપ્રદેશના એક નાનકડા ગામનો રહેવાસી છું અને મારી ઉંમર 22 વર્ષની છે। અત્યારે હું કોલેજ કરું છું અને હું એકદમ બિંદાસ છોકરો હતો। મારે એક મોટો ભાઈ પણ છે અને એના લગ્ન 1 વર્ષ પહેલાં થયા હતા અને એ દિલ્હીમાં નોકરી કરતો હતો, એટલે ભાઈ અને ભાભી દિલ્હીમાં રહેવા માટે ચાલ્યા ગયા અને મારી કોલેજ પણ દિલ્હીમાં હતી, એટલે હું પણ ત્યાં રહેવા લાગ્યો। થોડા સમય જ્યારે ભાભીની પ્રથમ પ્રસ્તુતિનો સમય નજીક આવ્યો ત્યારે ભાભીએ એમની મમ્મીને મદદ કરવા માટે બોલાવ્યા હતા અને તે એકલી રહેતી હતી, કારણ કે તેમના પતિ એટલે કે મારા મોટા ભાઈ સસરાનું અવસાન થઈ ગયું હતું અને મારા ભાઈનો સાળો બેંગ્લોરમાં ભણતો હતો। આંટી ઘરે એકલા હતા અને આ કારણે તેમને ભાભીને સંભાળ લેવામાં કોઈ તકલીફ ન પડી અને એ અમારા ઘરે આવી ગયા। હવે જો અમે તેમની આંટીની વાત કરું તો એમની ઉંમર લગભગ 44 વર્ષની હતી, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ અને તેમનો રંગ ગોરો હતો અને એકદમ ફિટ દેખાતી હતી। તેમની ઉંમર 40 વર્ષની અંદર લાગતી હતી। ક્યાં જવું હોય તો આંટી સાડી પહેરી લેતી, બાકી ગ્રાઉન્ડમાં ઘરે જ રહેતી અને ગ્રાઉન્ડમાં એકદમ ઢીલું પહેરતી હતી। જ્યારે પણ ભાઈ અને ભાભી ક્યાંક બહાર જતા ત્યારે માત્ર હું અને આંટી ઘરે એકલા રહેતા, જેના કારણે અમે એકબીજાની વચ્ચે ખૂબ જ ખુલ્લા થઈ ગયા હતા। ધીમે ધીમે આંટી તરફ આકર્ષિત થવા લાગ્યો હતો અને હવે ધીમે ધીમે મને આંટી ગમવા લાગી હતી। એક દિવસ ઘરમાં કોઈ નહોતું, તે દિવસે મેં ગરમીનું બહાનું બનાવ્યું વિચાર્યું અને મેં મારી ટી-શર્ટ ઉતારતી વખતે આંટીએ કહ્યું કે આંટી, આજે હવામાન ખૂબ જ ગરમ છે। જ્યારે આંટીએ મારી તરફ જોયું તો તેમની નજર બોક્સરની અંદર પડી। આનાથી એમને ખાતરી થઈ ગઈ કે મારો જુવાનીનો ઉત્સવ પૂરજોશમાં છે। આંટી ચોરી છુપી આંખે મારા તરફ જોઈ રહી હતી। હવે હું વારવાર આવું કરવા લાગ્યો અને આંટીનું ધ્યાન મારા તરફ દોરવા લાગ્યો। બહાનું બનાવતો ક્યારેક આંટીના આ પરથી મને એવું લાગે છે કે કદાચ તે મારા ઈરાદો સમજી ગઈ છે અને એ પણ તૈયાર છે। હવે એકવાર અમારા ઘરે કોઈ નહોતું, ભાભી અને ભાઈ દવાખાને ગયા હતા અને ત્યારે આંટી બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા અને એમના કપડાં પણ અવ્યસ્ત હતા અને આવી હાલતમાં જોઈને મારી અંદર કંઈક થવા લાગ્યું અને હવે મારા માટે મારી જાત પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ ગયો હતો અને આંટીની નજર મારા પર પડી અને એ પણ સમજી ગયા કે હું શું જોઈ રહ્યો છું। ત્યારે એણે મને નજીક આવવાનો ઇશારો કર્યો અને જ્યારે હું નજીક ગયો ત્યારે તેમણે મને કીધું કે નજીકથી બધું સારું દેખાશે અને અમે એમ કહીને એના પગ અને એમને ગળે લગાવી લીધા। જેવી નજર એમની હતી એકદમ ગરમ થઈ ગયા અને પછી અમે જે કર્યું એ હું તમને શું વાત કરું મિત્રો। પલંગ ઉપર ઊંધી કરીને એવા ડંડા માર્યા કે પછી થઈ ગઈ લાલ ચટા। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, ધન્યવાદ।